आज एकादशी करिए तो वैकुंठ पामी। એની ખોટું નથી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, પણ કેવી રીતનું? એકાદશી કેવી રીતની કરીએ? ઘણા કે અમે માયતમ વાંચી લઈએ. હવે માયતમ વાંચવું ને એની ના નથી, પણ એમાં જે કહ્યું છે ને કે મારે વૈકુંઠ જોઈએ છે, પણ ભક્તિ આપણે એવી કરીએ ને તો એકાદશીમાં એકાદશીના વ્રતથી વૈકુંઠ મળે. બાકી અમે તો કે માયતમમાં તો આવું સાંભળ્યું હતું એકાદશીમાં કે વૈકુંઠ મળે. પણ કઈ રીતની એકાદશી? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, એટલે 11 વસ્તુ એટલે એકાદશી. 1 ને 10 એટલે 11, એને એકાદશી કહેવાય. પછી ઘણા એવું સમજે કે એ એકાદશી એટલે દશમને દાડે એકટાણું કરે, અને 11 ને દાડે અપવા કરે, અને 12 ને દાડે એકટાણું કરે, એને એકાદશી ગણતા હોય. પણ એકાદશી એટલે સંસ્કૃત શબ્દ છે, 1 અને 10. આપણે જે બોલીએ છીએ ને આ શ્લોક પંચદશો અધ્યાય એટલે 5 અને 10. આપણે આમ બોલીએ ને તો 10 અને 5 એટલે 15 એવું ગણતા હોઈએ, પણ આમાં એવું આવતું નથી. સંસ્કૃતમાં એ રીતનું છે. એટલે એકાદશી છે આજે બધા દિવસો તો હરખા જ હોય, પણ આજે પવિત્ર દિવસ ગણાય. આજે એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મી અને નારાયણ બે પ્રસન્ન થાય. અને જે પૂર્ણિમય માતા છે ને અમાસે બાપા છે, એટલે પાછા આપણે પૂર્ણિમય માતાને ભરતા હોઈએ અને નિયમ પ્રમાણે હાલતા હોઈએ. જોકે ઘણા પૂનમ ભરવા જાય, એની ના નથી, પણ સ્વાર્થથી ન જવું. તારી પાસે ભગવાન આવું ને 1 મહિનામાં 1 વખત, તો હું તારી પાસે હાજર હોઈશ, આવું વ્રત એટલે પૂનમ ભરવી. આપણે જ્યાં મહાન તપસ્વીઓ થયા ને એની જ્યાં સ્થાપના થઈ છે મંદિરની, ત્યાં આપણે જતા હોઈએ છીએ, અથવા માતાના દર્શન કરવા જતા હોય. કોઈ એમ કે મારે અંબાજી પૂનમ ભરવા જવાની, કોઈ કે બહુચરાજી જવાની, કોઈ કે ચામુંડા જવાનું, કોઈ કે મારે મહાકાળી પાવાગઢ જવાનું, કોઈ એવું કે મારે ડાકોર જવાનું. એની પાછળનું વ્રત છે કે આ દિવસ ભગવાન તને આપ્યો, તારા સિવાય બીજું કોઈ નહીં. એમાં આ એકાદશી પણ આપણે ભગવાનને આપી, પ્રભુ આ તારા વિચાર સિવાય બીજો કોઈ વિચાર નહીં. અને મન જોડાય એટલે તન જોડાવાનું, મન જોડાય એટલે તન જોડાવાનું, અને તન જોડાય એટલે 10 ઇન્દ્રિયો જોડાવાની, અને 10 ઇન્દ્રિયો જોડાય અને મન ભેગું થાય એટલે એકાદશી થઈ. કારણ કે આ તનને જોડવું હોય તો મન મહત્વનું છે. આપણે ઘેર બેઠા હતા અને મનમાં વિચાર આવ્યો કે મંદિરે જવું છે, એટલે મનમાં વિચાર આવ્યો તો તન ધોડ્યું, તરત ઊભા થયા, ચપ્પલ પહેર્યા, મંદિર કોઈ આપણા પગ ઉપડ્યા. એટલે પહેલા મનમાં હોવું જોઈએ. મન છે એ તનને દોરે, અને તન છે એ જ્યારે ચાલતું થાય, એટલે શરીર દેહ ચાલતો થાય, એના ભેગી 10 ઇન્દ્રિયો આવી. તો આ દર્શન આંખ આપી છે તે મને ઘણું બધું જોઉં, પણ પ્રભુ તારા દર્શન પણ કરો. ઘણું બધું સાંભળું, આજ પ્રભુ તારા જ્ઞાનને પણ સાંભળું. કાન એના માટે ઘણું બધું સુગંધ લીધી, પણ પ્રભુ તાને ચડાયેલા ફૂલ નહીં, સુગંધ આજ લઉં. આજે બીજા કોઈનો સ્પર્શ નહીં, પ્રભુ તારા ભક્તોનો સ્પર્શ ને તારા પ્રસાદનો સ્પર્શ, એના સિવાય મારે કઈ જોઈએ નહીં. તો અને આજે ચાખું ને, રસ લઉં ને, તો પણ ભક્તિનો રસ અને પ્રસાદનો રસ લઉં. આ જે ઇન્દ્રિયો જોડીને એની તનની હારે ઇન્દ્રિયો જોડાણી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આજે એકાદશી છે, અને એકાદશી હોય એટલે તો આપણે લગભગ બધું કામ મૂકીને એકાદશીમાં નીકળી જતા હોઈએ. એના આજ તો જવું જ છે. અત્યારે ઘઉં આવ્યા હોય એટલે પાછા ઘઉંનું કામ હાલતું હોય. હાહુ ને સાયણી પકડાવી દે, તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, કે લ્યો બેઠા બેઠા ઘઉં તો સારો, એટલે હાહુ નીકળી શકે. વહુ ડાયું હોય
હા કે બા હવે કે થોડા હાથ તમારા ઈ કે રહી ગયા છે તો આ ચોકડી વાહણ પડ્યા ને એટલા કે ધોઈ નાખો તો હાથ મોકળો થાય. બહુ ડાયું હોય કે બા હાહુ નું ધ્યાન રાખે હો, પણ એ વાસણ કોઈ તાર નો ગહવા હોય એટલે. પણ જોકે જે કામ કરે છે એ દુખી નથી થતો, જે મહેનત કરે છે એ દુખી નથી થતો, અને જે આરામ કરે છે એ કાયમ દવામાં રહે છે. કામ કરે છે કારણ કે આપણે એવું માનતા હોઈએ છીએ કે આરામ કરવાથી શરીર સારું રહે. ના, મહેનત કરવા વાળાનું શરીર સારું રહે, અને પૌષ્ટિક આહાર લેવા વાળાનું શરીર સારું રહે. આપણી ઉપર અંગ્રેજો રાજ કરતા ને, એટલે એ આપણા ભારતીય સૈનિકો અને ભારતીય નોકરિયાત પોલીસ વાળા આપણા ભારતના જ હતા, એના નોકરી કરતા. તો શું કે આપણે સારું સારું ખાવાનું ને આ ઇન્ડિયનોને કે કચરો ખવડાવવાનો. એટલે એ બાસમતી ચોખા ખાય એટલે ભાત ઓહાવી અને પેલું તપેલું ભરી લે, ચાયણી ભરી લે, અને ઓલું જે પાણી હોય ભાત ઓહાવેલું એમાં મીઠું નાખી અને એ સૈનિકોને પોલીસ વાળાને પીવડાવે. એને શું લાગે અમે સારું સારું ખાઈએ છીએ અને આ લોકોને કચરો ખવડાવીએ. એમાં ભારતમાં બેરી નામનો રોગ આવ્યો ત્યારે લોકોના અંગો ખોટા પડવા માંડ્યા. ઇંગ્લેન્ડથી સ્ટીમરોમાં વૈજ્ઞાનિકોને મોટા મોટા ડોક્ટરોને બોલાવ્યા કે આ રોગ અંગ્રેજોમાં વધારે આવ્યો છે, અને આ હિન્દુસ્તાની પોલીસ વાળાને આર્મી વાળાને કેમ નથી આવ્યું. એટલે ઓલા એ તપાસ બધી કરી કે તમારે ખોરાકમાં ખામી આવી છે એટલે આવું થયું છે ઇન્ડિયામાં. તો કે અમે તો ત્યાં ખાઈએ છીએ એવું બધું જ ખાઈએ, પણ અહીંયા સારું સારું ખાઈએ છીએ અને કચરો જ બધો અમે આ લોકોને ખવડાવી દઈએ. તો કેવી રીતે? તો કે અમે આવી રીતે હારામાં હારા બાસમતી ચોખા આવડા તો વખણાય. અત્યારે અમેરિકામાં ને એમાં જાય, ઇંગ્લેન્ડમાં ચોખા બાસમતી. એટલે અમે એ રાંધીએ છીએ કે, અને કે ચોખાને કે આમાં ચાણીમાં ભરી દઈએ, પાણી નીતરેલું હોય ને એ બધું પાણીને ઓહાવેલું પાણી કે બધું અમે આ લોકોને થોડું થોડું નમક નાખીને પાઈ દઈએ. તો કે હાર માલ તો એ ખાય છે, કચરો તો તમે ખાઓ. તો કે કેમ? તો કે જે ચોખાનું ઓસામણ છે ને, તાકાત તો એમાં છે. તમે આ ઉપરના સિલકા રહી ગયા એને તમે કે સારો માલ ગણો છો. હકીકતમાં ભાત ઓહાવેલા આપણા વડવાઓ દાળમાં પાણી નાખી દેતા. ભાત ઓહાવેલું હોય ને એ દાળમાં પાણી નાખી દે, દાળ ઘાટી થઈ જાય ને તાકાત ના જતી રહી. અને એ લોકોમાં જયારે રોગ ઘર્યો ને ત્યારે એને કીધું કે ભારતીયો આવું ખાય છે એટલે એ મજબૂત છે ને તમે હારાવ કે માય કાંગલા રહ્યા. અને હવે આપણે એવા થઈ ગયા, કારણ કે આપણે ઘઉં ખાતા હતા, બાજરી ખાતા હતા, જુવાર ખાતા હતા, ત્યાં સુધી 5 મણની બોરી ઉપાડી શકતા હતા. હવે મેંદો ખાવા માંડ્યા એટલે મેંદા જેવા થઈ ગયા. આ મેંદો છે એ સફેદ ઝેર છે. તો આ આપણે જેમ જેમ ઉપવાસ કરીએ છીએ એમ શરીર સશક્ત, મજબૂત અને ભગવાન કોઈ મન જાય એના માટેની ગતિ કરે, એટલે એકાદશી આવી. જો આડા દિવસે ભૂખ લાગી હોય ને તો 2 કલાક રહી ન હગીએ, પણ એકાદશી હોય ને તો આખો દાડો રોટલા વિના રહી જાય. આપણું ધ્યાન એમાં જાતું નથી. તો એ થયું હું મનની પ્રક્રિયા થઈ. ભગવાનને મન હોયપું એટલે અનાજ તરફ ગયું નહીં, નહીતર ખાવામાં ધ્યાન હોય. પણ આ એકાદશીનું મહત્વ. પછી મન પવિત્ર હોય તો તન પવિત્ર થાય, તન અને મન પવિત્ર થાય તો કર્મ પણ પવિત્ર થાય, અને કર્મ, મન અને તન આ ત્રણેય પવિત્ર થાય એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેય વ્યવસ્થિત થાય. પછી તો ભક્તિ એટલે સ્વભાવ એવો બની ગયો. ભક્તિ ખરેખર જોવા જઈએ ને તો આપણા સ્વભાવમાં વણાઈ ગયેલી વસ્તુ. પણ સ્વભાવ એવો હોવો જોઈએ કે હનુમાન પણ ભક્ત હતા. ભગવાનના ભક્તમાં મોટામાં મોટા, ઊંચામાં ઊંચા ગણીએ ને તો હનુમાન.
ભગવાને એને પીળો પરવાનો આપી દીધો, ક્યાંય એને અટકવાનું નહીં, ક્યાંય રોકાય નહીં. એટલું મહત્વ હનુમાનને આપ્યું હતું. એવો હનુમાન રામનો ભક્ત હતો. જ્યારે પલાઠી વાળીને ધ્યાનમાં બેસે રામ 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 રામ, તો ફરતી કરે એને રામ નામનું કવચ થઈ જાય. અને ઊભો થાય અને જો ધડાબડી બોલાવવા માંડે તો કઈક રાક્ષસોનો નિકંદન કાઢી નાખે. આ ભક્ત હનુમાન. તો ભક્ત કેવો હોવો જોઈએ? એ નહીં, હિંસા નથી ગણતો, આનું નામ ભક્તિ છે. કારણ કે રાક્ષસો, દુષ્કર્મી અને દુર્જન, એને કાં તો દૂર કરો અને કાં તો એને દંડ કરો. બેમાંથી એક તો હોવું જ જોઈએ. એ શાસ્ત્ર પણ કહે છે. તો હનુમાનને પણ અત્યારના કાળમાં 1000 વર્ષની આપણી ગુલામીમાં એવું ઘુસાડી દીધું વામપંથી હોય કે વામપંથીઓએ એવું ઘુસાડી દીધું છે કે હિંસા કરવીની આ સનાતન કહે છે. આપણા શબ્દો આપણને સામે ઊભા કરી અને માણસને માય કાંગલો બનાવી. કોને તો લખેલું જ છે કે તમારે હિંસા કરવી, એ કાફીરને મારી નાખવામાં તમને પુણ્ય મળે, આવું એમાં લખ્યું જ છે. એટલે એ તો હિંસા કરે. અને આપણને શું કીધું? અહિંસા પરમો ધર્મ. એટલે આપણે કે હા બરોબર. એક પાસે એમ કે ખરા, કૃષ્ણ ભગવાને કહ્યું છે. હવે કૃષ્ણ ભગવાને તો ભગવદ્ ગીતામાં એ કહ્યું છે કે હિંસા કરે, ઉઠ ઉભો થાય યુદ્ધ કરે, આમાં જ કહ્યું છે. અને આમાં જ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ. તો તારે ક્યાં સમજવું ને કેવી રીતે સમજવું એ મહત્વનું છે ને. આવી રીતે માણસને માય કાંગલા બનાવ્યા. અમે એક જગ્યાએ ગયા હતા ને, તો થોડા બૌદ્ધિક લોકો હતા, બુદ્ધિશાળી લોકો. હવે એને તો પાવર હોય એની બુદ્ધિનો, અને પાછા વામપંથી વિચારના. મને કે હિંસા કરવી જ ના જોઈએ, આવું છે તેવું છે. અમે તો કે અહિંસા પરમો ધર્મ જ માનવા વાળા. હું કોઈ એક બાજુનું તમે રાખ્યું છે, બીજી બાજુનું રાખ્યું નથી. સિક્કાની બીજી બાજુ હોવી ના કે અહિંસામાં જ માનવું જોઈએ, હિંસા ના કરવી જોઈએ, હિંસા ના કરવી જોઈએ. વાત સાચી તમને. ચાલો તમારા તત્વજ્ઞાનને હું પકડી રાખું, પણ તમારી જ દીકરીને કે તમારી જ બેનને 5 જણા બળાત્કાર કરતા હોય ને તમે સામે ઉભા રહી અહિંસા પરમો ધર્મ હાલે ખરું? મને કે અહીંયા તો લાકડી લઈને ઊભું થવું પડે નહીં, કે પિસ્તોલ હોય તો પિસ્તોલ માર દેવી પડે ને. હું તો એ શું થયું? હિંસા થઈ જ ન. મને કે આ તો અમે વિચાર્યું છું. હું કહું બસ આ જ વાત. તમે લોકોને નમાલા બનાવો છો, અને એક વિચાર મગજમાં ઘૂસી ગયો એટલે કે મારવા જાય ને તો અહિંસા પરમો ધર્મ, તો આ ઢીલો થઈ. આ એક વિચાર માણસમાં આવે તો એનામાં સ્ફૂર્તિ આવે, ને એક વિચાર આવે તો નમાલો થઈ જાય. કારણ કે શૈલી અને કૃષ્ણ ભગવાને કર્ણનો સારથી બનાવ્યો હતો. અને જેવો આમ બાણ ખેંચે ને એટલે કે શૈલીને કીધું હતું તારે કે કર્ણને ઢીલો પાડવા, અને જેવો મંત્ર ભણીને આમ બાણ મારવા જાય ને, તું તો દાસી પુત્ર છો, એ કે રેવા દે ને, તારે શું લેવા દેવા, તો પેલા દોરી ઢીલી થઈ. આવા શૈલી આપણી આજુબાજુ હોય. કાંઈ ભક્તિમાં ઠેકાણું નથી, ક્યાં ભગવાન મરી જવાનો હું ઉપડ્યો છો, એટલે આપણે ઢીલા પડી જાય. આ શૈલી સમજી લેવા. આવડા લોકો કહેતા હતા ને કે મોદી ગયા ઇઝરાયલ કે, અને 2 દિવસ પછી કે ઈરાન ઉપર હુમલો કર્યો. હવે 1 મહિનાથી આ બધા જહાજ દરિયામાં ગોઠવાયેલા હતા. ત્યાં મોદી શું કરે? પણ આ વિરોધ પક્ષ વાળાએ કીધું તો એક ભાઈ કીધું કે મોદી કેવા ગયા છે. હા, પાછા અમુક માનવા વાળા હોય ને, એ કે પેલા નેતન્યાહુ કેવા ગયા છે મોદી, એ કે મહાભારત જેવું કઈ. ભગવદ્ ગીતા મેં તને આપેલી જ છે ભેટમાં. મોદી બધાને લગભગ ભગવદ્ ગીતા આપે. તું કે આમાં વાંચીને આમાંથી રસ્તા કાઢ.
હા તો નેતન્યાહુ ને તો મહાભારત હોતા આપ્યું, ઓલો વાંચા કરે. તે એની બાજુમાં અલા હમાસનો ત્રાસવાદીનો આખું છે એ દેશ ઉપર હુમલો કરે છે, બાજુમાં એક જ સીમાડો છે. આ 3 દાડા છે તો એને હાટું હાલે છે. હવે એનો જે આગેવાન હતો ને એ મારો બેટો ભોંયરામ ઘૂસી ગયો હતો, બાર જ ન નીકળે. નેતન્યાહુ પાસે ભોંયરામાં પોતે બેઠો બેઠો મહાભારત વાંચ્યું. એમાં આપણે જયદ્રથ નો આવે ને આખું પાત્ર આવે જયદ્રથ. એને કેવી રીતે માર્યો? આપણા